sharp. બનાવવું છે આપણે જ નહીં. Okay. Right. Add account validation. બેઝિકલી વેલિડેશન જ્યારે આપણે કોઈ પણ ડેટા એન્ટ્રી કરતા હોઈએ, કોઈ પણ ફોર્મ ફિલઅપ આપણે રિક્વાયર્ડ ડેટા છે એ ટાઈપનો ડેટા છે એ આપણા ડેટાબેઝમાં જાય તો આપણને ઓલવેઝ છે સાચો, સારો અને એકચ્યુઅલ ડેટા મળે. તો એના માટે થઈને વેલિડેશન ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ. ઓકે, વેલિડેશન છે એ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. વેલિડેશન, there are two types of validation. બે ટાઈપના વેલિડેશન છે. વન ઇઝ સર્વર સાઇડ વેલિડેશન, અનધર ઇઝ અ ક્લાયન્ટ સાઇડ વેલિડેશન. તમે PHP ની અંદર પણ વેલિડેશન કરેલા હશે. યસ ઓર નો? કરેલું છે ને વેલિડેશન? લાઇકવાઇઝ ફીલ્ડ છે એન્ટર યોર નેમ, તો નેમ છે એન્ટર થવું જ જોઈએ, બ્લેન્ક ના ચાલે. એન્ટર યોર એજ, ધેટ શુડ બી ન્યુમરિક ઓનલી. એજ છે નેગેટિવ ફિગરમાં ન હોવી જોઈએ અથવા તો 0 ના હોવી જોઈએ. ઈમેલ આઈડી, તો ઈમેલ આઈડી નું સ્પેશિયલ ફોર્મેટ હોવું જોઈએ. ઈમેલ આઈડી મસ્ટ કન્ટેન્ટ @sign and dot, isn't it? ક્લિયર? તો આ બધી વસ્તુ છે એને વેલિડેશન કહેવાય. હવે ASP.NET ની અંદર આ બધા જ વેલિડેશન જે રેડીમેડ મળે છે. ક્લિયર? HTML ની અંદર જ્યારે આપણે વેલિડેશન કરીએ ધેટ ઇઝ કોલ્ડ ક્લાયન્ટ સાઇડ વેલિડેશન, અને કોઈ કંટ્રોલનો યુઝ કરીને વેલિડેશન કરીએ ધેટ ઇઝ કોલ્ડ સર્વર સાઇડ વેલિડેશન. આ બધા સર્વર સાઇડ કંટ્રોલ્સ છે. ઓકે, તો જ્યારે વેલિડેશનની વાત આવે ત્યારે ક્લાયન્ટ સાઇડ અથવા તો સર્વર સાઇડ વેલિડેશન કરતા હોઈએ છીએ આપણે. લેટ્સ સે સાઈઝ નથી મૂકી, હાલો. ઓકે, હવે HTML તમે લોકો બધા જ ભણીને આવી ગયા. HTML પેજનું ડિઝાઇનિંગ એટલું જ જરૂરી છે. બરાબર? વિન્ડો એપ્લિકેશન હોય તો વિન્ડો એપ્લિકેશનની અંદર ફોર્મ ગમે ત્યાંથી ઉપાડી અને કંટ્રોલ ગમે ત્યાંથી ઉપાડીને ફોર્મ ઉપર આપણે મૂકી દઈએ તો એ લોકેશન ઉપર ફિક્સ થઈ જાય. જ્યારે વેબ ફોર્મ છે તો વેબ ફોર્મની અંદર કંટ્રોલ્સ છે એની કોઈ સ્પેસિફિક પોઝિશન હોતી નથી. એટલે કે એક્સ અને વાય કોર્ડિનેટ્સ આપણે સેટ ના કરી શકીએ. ક્લિયર? ફર્સ્ટ સેમેસ્ટરથી તમે ભણો છો એટલે તમને બધાને ખ્યાલ જ છે. તો HTML ની અંદર જ્યારે પણ આપણે કંટ્રોલ પ્લેસ કરવાના હોય તો એના માટે થઈને તમારે કોઈ સ્પેસિફિક સ્ટ્રક્ચર આપવું પડે. સપોઝ આ આપણું વિન્ડો ફોર્મ છે. બરાબર? હવે અહીંયા મારે કોઈ કંટ્રોલ આ જગ્યાએ મૂકવો છે તો હું અહીંયા મૂકી દઈશ તો એની પોઝિશન ફિક્સ થઈ ગઈ. બીજો કંટ્રોલ મારે અહીંયા મૂકવો છે તો એની પોઝિશન ફિક્સ થઈ ગઈ. ત્રીજો કંટ્રોલ મારે અહીંયા મૂકવો છે તો એની પોઝિશન ફિક્સ થઈ ગઈ. એના એક્સ અને વાય કોર્ડિનેટ્સ ઉપર પોઝિશન ફિક્સ થાય. બરાબર? ક્લિયર? પણ જ્યારે વેબ ફોર્મ છે, વેબ ફોર્મની વાત કરીએ ત્યારે વેબ ફોર્મ ઉપર આ વસ્તુ પોસિબલ ન થાય. વેબ ફોર્મ ઉપર જ્યારે પણ આપણે કંટ્રોલ પ્લેસ કરીએ ત્યારે ફોર્મની સ્ટાર્ટિંગ પોઝિશનથી એ કંટ્રોલ છે એ પ્લેસ થવાનું સ્ટાર્ટ થાય.
સેકન્ડ ફોર્મ મારે કંટ્રોલ મૂકવો છે તો સેકન્ડ કંટ્રોલ એની નીચે, થર્ડ કંટ્રોલ મૂકવો છે તો થર્ડ કંટ્રોલ એની નીચે. આવી રીતના થાય, બરાબર, 0 0 પોઝિશન થી. પણ આવું કંટ્રોલ નું ફોર્મેશન આપણને વિઝિબલ થાય નહીં, એટલે અથવા તો પ્રોપર ન કહેવાય. તો જ્યારે પણ વેબ કંટ્રોલ એટલે કે વેબ ફોર્મ નું ડિઝાઇનિંગ કરવું હોય, ફોર ધેટ યુ મસ્ટ હેવ ટુ એડ સમ ટેગ્સ. ટેગ્સ ની અંદર જ હંમેશા પ્રોગ્રામિંગ કરી શકાય. ઇન અર્લિયર ડેઝ જે કાંઈ પણ બી ડિઝાઇનિંગ હતું, બધું જ ડિઝાઇનિંગ છે એ ટેબ્યુલર ફોર્મેટમાં હતું. ઇટ મીન્સ કે સૌથી પહેલા એક ટેબલ ડ્રો કરવામાં આવે, બરાબર છે. ટેબલની અંદર પછી એક એક ટીડી એડ કરો, ટીઆર એડ થાય, અને ટીઆર ની અંદર તમે ટીડી એડ કરતા જાઓ, બરાબર, સમથિંગ લાઈક ધીસ. આવું ફોર્મેશન થાય. પછી એક સાઈડ આપણી ટેક્સ્ટ, અને એક સાઈડ આપણા કંટ્રોલ્સ. ધેટ વોઝ ધ બેઝિક ડિઝાઇન. આ બેઝિક ડિઝાઇન છે, જૂનામાં જૂની ડિઝાઇન છે, બટ સ્ટીલ હજી હાલની તારીખે ડિઝાઇનિંગ કરવામાં ભલે HTML5 આવી ગયું હોય, કોઈ પણ બી CSS યુઝ થતી હોય, પણ તેમ છતાંય કંટ્રોલ પ્લેસ કરવાની સ્ટાન્ડર્ડ ફોર્મેશનની વાત આવે તો CSS પણ HTML ના ટેબલ ટેગનો યુઝ કરે છે, બરાબર. તો આપણે બધા જ અવેર છીએ. લેટ્સ સેટ ટેબલ ટેગ. cell padding is equal to 6, cell spacing is equal to 0. ટેમ્પરરી આપણે જોઈ શકીએ એટલે બોર્ડર ને 1 આપી દઉં. is our table tag. એની અંદર tr tag હોય. એક વસ્તુ હંમેશા ધ્યાન રાખવાની, કોઈ પણ tr tag લઈએ, tr tag નું અલાઇન લેફ્ટ, we align always top, બરાબર. then after td, td પણ લેફ્ટ અને ટોપ. પણ જો આપણે આપણી એપ્લિકેશનની અંદર કંટ્રોલની સામે ટેગિંગ કરવાનું હોય, then your td should be right. Likewise name, left. આ જે છે એની જગ્યાએ હું કંટ્રોલ એડ કરી દઉં, તો અહીંયા આપણે ટેક્સ્ટ બોક્સ કંટ્રોલ એડ કરશું. ઓકે, એનું નામ ચેન્જ કરી નાખીએ, txt name. Let us check how does it look. Okay, it looks like this. Clear. હવે ટેક્સ્ટ બોક્સ છે અને width is equal to, let's say, 75%. Look like something this. Let's add back color of table, style equal to background color, let's say barley wood. Look like this. Okay, હવે આપણે કંટ્રોલ જે કાંઈ પણ બી પ્લેસ કરવા છે, કંટ્રોલ પ્લેસ કરી દઈએ, તો કંટ્રોલનું ડિઝાઇનિંગ કરી લઈએ.
properties, back color, let's say something like this. Border style, let's say none. It will look like something this. Font set કરી દઈએ. It look like this. Okay. Clear? Yes, sir. Okay. તો ચલો હવે આગળનું ડિઝાઇનિંગ કરી નાખીએ. જો હંમેશા છે ને તમારે કોઈ સ્ટાઇલ અપ્લાય ન કરવી હોય ને ત્યારે આવી રીતના એક કંટ્રોલને ડિઝાઇનિંગ કરી દેવાય. થઈ ગયું એક કંટ્રોલ ડિઝાઇન. પછી શું કરાય, આને કોપી કરી લેવાય. લેટ્સ સે એજ, ટેક્સ્ટ બોક્સનું નામ ચેન્જ કરી નાખો. txt એજ, એની વિડ્થ ઓછી કરી નાખો. લેટ્સ સે 10%. ડન. હેલો. Yes, sir. Yes, sir. ઓકે. This is your address. ઓકે. પણ હવે પોસિબલ હોય ને ત્યાં સુધી એડ્રેસ છે એ મલ્ટી લાઇનની અંદર હોય છે. અને સિલેક્ટ કરો, પ્રોપર્ટીઝમાં જતા રહ્યો. પ્રોપર્ટીઝમાં જતા રહી અને જો એનો ટેક્સ્ટ મોડ છે, ટેક્સ્ટ મોડની અંદર યુ વિલ હેવ અ મલ્ટી લાઇન. તો તમારું મલ્ટી લાઇન ટેક્સ્ટ બોક્સ બની ગયું. This text box can be expanded. Okay. Clear? હેલો. Yes, sir. ઓકે. પણ હવે જો અત્યારે કેવું થાય છે, અત્યારે જ્યારે પણ આને એક્સપાન્ડ કરીએ છીએ ને કે નાનું મોટું કરીએ ને, ટેબલ નાનું મોટું થાય છે ને, દેખાય છે? Yes, sir. તો એના માટે થઈ અને જે આપણે ટીડી લઈએ છીએ ને, ટીડી, ટીઆર ની અંદર ટીડી, બરાબર, એની વિડ્થ સેટ કરી દેવાની. સ્ટાઇલ ઇઝ ઇક્વલ ટુ વિડ્થ, લેટ સે 40%. અને સેકન્ડ ટીડી તમે જે લીધું 40, well this would be 60. અને બધાને ટેગ ટાઇટલ જ્યાં છે ત્યાં પેસ્ટ કરી આવો જઈને. હવે આને કોપી કરી લ્યો. કોપી, પેસ્ટ. કંટ્રોલ નું ટીડી જ્યાં છે ત્યાં આ સેટ કરી દો. ઇટ વિલ લુક લાઈક ધીસ. હવે આને તમે નાનું મોટું કરશો ને તો એટલા ફોર્મમાં નાનું મોટું નહીં થાય જેટલું પેલા થતું હતું. જો બરાબર, પર્સન્ટેજ આપ્યા છે ને એટલે હમણાં પિક્સેલ સેટ કરી દઈ ને તો એ આવડું ને આવડું રહે. રેડી? Yes, sir. ઓકે. હવે ટેબલની બોર્ડર 0 કરી નાખો. will look like this. Okay. Yes, sir. Let's move ahead.
રેડી? Yes, sir. ઓકે. હવે નંબર્સ છે તો એ નંબર્સને આપણે નાના કરી દઈએ. ડન? Yes, sir. ઓકે. લુક લાઈક ધીસ. અલાઈન લેફ્ટ જ રાખો. પ્રોપર્ટીઝ, ફોન્ટ, બેક કલર, ફોર કલર, લાઈક ધીસ. હાઇટ સેટ કરી દઈએ. ડન? Yes, sir. ઓકે. જો પાસવર્ડ ને કન્ફર્મ પાસવર્ડ ને થોડાક નાના કરી નાખું. અલગ પાડવા માટે રહીને. ઈમેલ આઈડી 75%, કોન્ટેક્ટ નંબર 75%. Here, looks like this. હેલો. Yes, sir. ઓકે. ત્યાર પછી નીચે કે ઉપર આપણે એને કંઈક સ્ટેટસ આપવું પડશે. તો આને કોપી કરી લઉં. It look like this. H3 કરી નાખો.
હવે એક આઈડી અસાઇન કરી દઉં છું. LBL title or LBL message run it equal to server. Ready? Hello. Yes, sir. Okay. Now let us check validation controls. આપણું એક સિમ્પલ ડિઝાઇન કર્યું આપણે. સૌથી પહેલા કંટ્રોલ ઉપર આપણે વેલિડેશન મૂકવું. જો હું ડિઝાઇન ટાઈમ બતાવો, અહીંયા જઈ એન્ટર, ટૂલ બોક્સ, વેલિડેશન. સૌથી પહેલા તો રિક્વાયર્ડ નેમ શુડ નોટ બી બ્લેન્ક. ધીસ ઇઝ રિક્વાયર્ડ ફિલ્ડ વેલિડેટર. આનું નામ આપણે રાખી દઈએ PAL REQ. શેના માટે છે? નેમ માટે છે વરદાના. એની સાઇઝ 0.8 EM. આમ તો 1 EM રાખો તોય કઈ વાંધો નથી. ફોર કલર રેડ હતો, રેડ જ સારું લાગશે. ચાલો. નાવ એરર મેસેજ. મેસેજ આપવો છે, નેમ should not be blank. આપણો એરર મેસેજ આ ટેક્સ્ટ તરીકે મૂકવું હોય તોય ચાલે. ટેક્સ્ટ સેમ. ઓકે, આટલું થઈ ગયું. હેલો. Yes, sir. ઓકે, હવે ખાસ ધ્યાન રાખજો. હવે જે આપણે કરવાનું છે એ આ કંટ્રોલ ટુ વેલિડેટ. આ વેલિડેશન કંટ્રોલ છે એ આપણા ફોર્મ ઉપરના કયા કંટ્રોલને વેલિડેટ કરે? તો આપણા txt નેમ ને. બરાબર, ક્લિયર? એક આ પ્રોપર્ટી. ત્યાર પછી સેટ ફોકસ ઓન એરર. બાય ડિફોલ્ટ ફોલ્સ હોય, એટલે કે જો આ એરર જનરેટ થાય તો આપણા કંટ્રોલ ઉપર ફોકસ કરાવવું છે કે નહીં. તો હંમેશા કરાવવું જોઈએ, તો જ ખબર પડે ને કે આ જગ્યાએ પ્રોબ્લેમ છે. ઓકે, આટલું રાખ્યું છે ખાલી. નાવ લેટ અસ ચેક. પછી એની એક પ્રોસેસ છે આપણે જોવાની થાય. એઝ યુ કેન સી, જો અહીંયા એક બ્લેન્ક સ્પેસ આવી ગઈ. આવી ગઈ. હવે હું ફોર્મને પોસ્ટ બેક કરીશ ને. ઓ માય ગોડ, કઈ એને મજા ના આવી. વેબ ફોર્મ્સ unobtrusive validation mode requires a script source mapping for jQuery. આપણે ક્યાં jQuery નો યુઝ કર્યો છે? હલો, આનો યુઝ કર્યો છે આપણે? જાગો છો કે નહીં? આપણા ફોર્મ ઉપર કોઈ જગ્યાએ આપણે jQuery જેવું કઈ મૂક્યું? No, sir. તો એની એરર આવી ગઈ. ધ રીઝન ઇઝ, શું પ્રોબ્લેમ થયો એને? આપણું ફોર્મ જ્યારે પણ પોસ્ટ બેક થયું ત્યારે આપણો જે કરંટ કંટ્રોલ છે, ધીસ કંટ્રોલ જે હમણાં આપણે પ્લેસ કર્યો, આ કંટ્રોલ છે એ આપણા નેમના કંટ્રોલ એટલે કે ટેક્સ્ટ બોક્સ કંટ્રોલને સર્વરમાં જતા પહેલા ચેક કરે છે કે આ બ્લેન્ક છે કે નહીં. પેજ જ્યારે પોસ્ટ બેક થાય, અગેન કહી દો, પેજ જ્યારે પોસ્ટ બેક થાય ત્યારે આપણું ફોર્મ છે, ત્યારે આપણો કંટ્રોલ છે એ સર્વરમાં વેલિડેટ થવા જાય. બરાબર, સમથિંગ લાઈક ધીસ. જો અહીંયા જોજો, અહીંયા ઉપર પોસ્ટ બેક થઈ ગયા ને. હલો, ભાઈ, હજી પોસ્ટ બેક એક્ઝેક્ટ ઇફેક્ટ જોઈએ ને? એક્ઝેક્ટ ઇફેક્ટ બતાવજો તમને.
બરાબર. જો ફરીથી સ્ટાર્ટ થાય છે, દેખાય છે? Yes, sir. એનો કલર ચેન્જ કરી નાખવા દો. બરાબર. હવે જ્યારે જ્યારે પેજ પોસ્ટ બેક થાય ત્યારે થાય શું, જે આપણે વેલિડેશન કંટ્રોલ મૂકેલો છે, આ વેલિડેશન કંટ્રોલ છે એ આપણા કંટ્રોલને સર્વરમાં જતા પહેલા જ ચેક કરી લેશે. કયા કંટ્રોલને વેલિડેટ કર્યું આપણે? આ ટેક્સ્ટ બોક્સને, આપણું વેલિડેશન કંટ્રોલ. બરાબર. કંટ્રોલ ટુ વેલિડેટ txt નેમ. તો ચેક કરશે કે ભાઈ આ કંટ્રોલની અંદર ડેટા છે કે નહીં. પણ હવે સર્વરની સિક્યોરિટી એવી છે કે સર્વર સિક્યોરિટી એવું કહે છે કે ભાઈ જ્યારે કોઈ કંટ્રોલ છે એ તમારા વેબ સર્વરની અંદર જાય ત્યારે એ કંટ્રોલ પાસે એક યુનિક આઈડેન્ટિટી હોય. જેમ કે અત્યારે આનું નામ આપણે txt નેમ રાખેલું છે, પણ એ જ્યારે સર્વરમાં જશે ત્યારે સર્વર એ કંટ્રોલનું પોતાનું એક યુનિક નેમ જનરેટ કરશે. જે કાંઈ પણ બી એની પ્રોપર્ટીઝ છે એ યુનિક પ્રોપર્ટી જનરેટ થશે અને સર્વર છે એ આ કંટ્રોલને સિક્યોરિટી અસાઇન કરશે. સિક્યોરિટી એટલે આ કંટ્રોલ છે, આ કંટ્રોલ આ ફોર્મ સિવાય બીજી કોઈ જગ્યાએથી એક્સેસ થાય નહીં. બરાબર. સેમ આપણો બીજો કંટ્રોલ આવ્યો રિક્વાયર્ડ ફિલ્ડ વેલિડેટર. એ પણ સર્વર સાઇડનો જ કંટ્રોલ છે. રન એટ સર્વર સાઇડનો જ કંટ્રોલ થયો. એટલે અગેન એની પાછી એક યુનિક આઈડેન્ટિટી જનરેટ થઈ. એટલે કંટ્રોલ 1 એન્ડ કંટ્રોલ 2 આપણા વેલિડેશન, આ બંનેની એક યુનિક આઈડેન્ટિટી જનરેટ થઈ. હવે થાય છે કેવું કે આ જે સેકન્ડ કંટ્રોલ છે એની આઈડેન્ટિટી છે એ આ ફર્સ્ટ કંટ્રોલની આઈડેન્ટિટીને એક્સેસ કરવા જાય છે. હવે ડિરેક્ટલી એક્સેસિબલ છે નહીં. એટલે આપણું ફોર્મ જે છે એ આપણું ફોર્મ એવું સમજે છે કે ધીસ કંટ્રોલ ઇઝ આઈડેન્ટિફાઈડ યુઝિંગ સમ jQuery. આ કંટ્રોલ છે એ કઈક jQuery નો યુઝ કરીને એક્સેસ થાય છે. બરાબર. એટલે ઈ એક્સેસ થવા જાય એટલે આ એરર અસાઇન થાય. બરાબર. કે ભાઈ તમારા સર્વરની સિક્યોરિટી છે એ કોઈક jQuery નો યુઝ કરે છે. ભલે આપણે jQuery નો યુઝ નથી કરતા, પણ ક્લાયન્ટ મશીનમાં એટલે કે ક્લાયન્ટ સાઇડ કંટ્રોલ બીજા ક્લાયન્ટ સાઇડ કંટ્રોલને એક્સેસ છે એ યુઝિંગ jQuery થી જ કરી શકે. એટલે કે સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ થ્રી કરી શકે. બરાબર. સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ નો યુઝ છે jQuery માં થાય. હા કે ના? હલો. Yes, sir. આ બધું તમે HTML માં ભણીને આવ્યા હો એટલે હું ખાલી તમને પૂછું છું. નહીં તો તમને જ્યાં સુધી એ જ નથી ખબર કે વોટ ઇઝ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ, વોટ ઇઝ jQuery, ત્યાં સુધી આ ક્વેશ્ચન હું તમને ના પૂછી શકું. પણ તમે HTML માં અને PHP માં બંનેમાં આ વસ્તુ ભણીને આવ્યા. જો તમે સિમ્પલ વસ્તુ જુઓ ને, ટેક્સ્ટ કંટ્રોલ જે છે આપણો, જોજો હવે રાઈટ ક્લિક કરી વ્યૂ પેજ સોર્સ. ખાસ ધ્યાન રાખજો કઈ ટાઈપનો કંટ્રોલ છે, નેમ છે ઈ. કયો કંટ્રોલ છે આ? Text box. ટેક્સ્ટ બોક્સ કંટ્રોલ તો છે, પણ શેનો? ASP નો? Yes, sir. પણ જોજો હવે જ્યારે પેજ ઉપર ફાયર થાય છે, પોસ્ટ બેક થાય છે, ત્યારે txt નેમ છે, txt નેમ. હલો. હા કે ના?
છે ને txt નેમ આમાં ક્યાંય txt નેમ દેખાતું જ નથી. લે મને ક્યાં ગયું હશે? ક્યાં ગયું હશે? આમાં txt નેમ છે જ નહીં. જો હવે ઈ જોવું હોય ને તો જો આ રીતના દેખાડું તમને. txt નેમ કઈ રીતના આવે. શું અનહેન્ડલ્ડ એક્સેપ્શન? ભાઈ હવે અનહેન્ડલ્ડ એક્સેપ્શન નથી. એક્સેપ્શન હવે કઈ છે જ નહીં ને કે ભાઈ. હાલ ભાઈ હાલ. કયો કંટ્રોલ બની ગયો? txt નેમ છે ને txt નેમ? Yes, કે sir. નહીં? હતો કયો કંટ્રોલ? Text box. અને હવે અહીંયા કયો કંટ્રોલ બની ગયો? ઇનપુટ કંટ્રોલ એટલે કે ક્લાયન્ટ સાઇડ કંટ્રોલ બની ગયો. બરાબર. તો ક્લાયન્ટ સાઇડ નો કંટ્રોલ, આ ક્લાયન્ટ સાઇડ કંટ્રોલ 1, આ ક્લાયન્ટ સાઇડ કંટ્રોલ 2. આ બે એકબીજાની યુનિક આઈડેન્ટિટી છે એ એક્સેસ કરવા જાય છે એટલે આપણને આ એરર આવે છે. બરાબર, સમજાણું? એના માટેના એક સ્પેસિફિક સેટિંગ છે, કંઈ જ નથી કરવાનું. વેબ કન્ફિગ ફાઇલમાં જઈ અને એને કંઈક કી અસાઇન કરવાની છે. બરાબર, એક કી અસાઇન કરવાની છે. એ આપણે અસાઇન કરી દેશું એટલે આપણું આ એરર છે એ બંધ થઈ જશે. એક જ લાઈનનો કોડ છે. બરાબર, પણ એ કોડ કાલે સમજાવું. આજે તમારા માટેનું ટાસ્ક, તમારે હોમવર્ક શું કરવાનું છે, તો જે HTML ના સ્ટાન્ડર્ડ ટેગ છે એ બધા જ સ્ટાન્ડર્ડ ટેગ છે એ આજે રિફર કરી લેવાના છે. ક્લિયર? જેથી કરીને જ્યારે આપણે ડિઝાઇનિંગ કરતા હોય ત્યારે આપણને આવો ઇસ્યુ આવે નહીં. બરાબર? હેલો? Yes, sir. ઓકે, આજે તમે લોકો થોડુંક એ ધ્યાન રાખો. એ સ્ટાન્ડર્ડ ટેગ કયા કયા છે, ત્યાર પછી HTML ની અંદર આ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. વોટ ઇઝ ધીસ? ફોન્ટ સાઇઝ. Yes, sir. અહીંયા કંઈક આવું લખેલું છે, EM. We can set font using 4 method. ફોન્ટની સાઇઝ 4 રીતના સેટ થઈ શકે. 1, સેકન્ડ, થર્ડ and 4. એટલે કે let's say 16 pt, then after 16 pixel, then after 1.5 embedded, and let's say 75%. આ 4 મેથડ છે. બરાબર, ખબર છે ને? હેલો, આ ખ્યાલ છે કે નહીં? ફોન્ટ સાઇઝ માટેની 4 મેથડ.
હા કે ના ખબર છે કે નથી ખબર? ભાઈ તમે જવાબ દો તો પછી આગળ વધવા માંડીએ. સર 3 ખબર છે. કઈ કઈ? સર પીટી, પીએક્સ અને અને પર્સન્ટ. percentage. આ નથી ખબર? No sir. નો સર. એને નીચે રાખી દે હાલો. આ જે છે ને ધીસ ઇઝ એમ્બેડેડ. ધીસ ઇઝ કોલ્ડ એમ્બેડેડ. કોઈ પણ બ્રાઉઝર હોય ને, કોઈ પણ બ્રાઉઝર, એ બ્રાઉઝરના પોતાના ફોન્ટની સાઈઝ હોય. જે આ બ્રાઉઝરની ડિફોલ્ટ સાઈઝ કઈ છે? 16. ઓકે. હવે આ 16 વોટ? 16%, 16 pt or 16 pixel? 16 what? This is 16 pixel. શું છે? 16 પિક્સેલ. બ્રાઉઝરની પોતાના ફોન્ટની સાઈઝ 16 પિક્સેલ છે. હવે હું જ્યારે 1.5 em કરું ને, જો 1 em કરું ને, 1 em is equal to 16 પિક્સેલ. હવે આમ કરું 1.5 em, that is equal to 16 plus 8 is equal to 24 પિક્સેલ. આવું કરું 2 em is equal to 16 plus 16 is equal to 32 પિક્સેલ. એમ્બેડેડ. કરંટ બ્રાઉઝરની જે ફોન્ટ સાઇઝ હોય એ પ્રમાણે એના ફોન્ટની સાઇઝ આપણે સેટ કરી દઈએ. ઓકે, હલો, યસ સર. સમજાણું? ઓકે, તો આ અને આ બે વચ્ચે શું ડિફરન્સ? આમ તો મને સરખા જેવું જ લાગે. લેટ્સ સે આને હું એમ કહું કે 150%. આ અને આ બે સરખા? આ 150% અને 1.5 એમાં આ બે સેમ? અથવા તો સપોઝ અહીંયા કહું કે ભાઈ ચલો લેટ્સ સે 200%, તો આ અને આ બે સેમ સરખા થાય? હા કે ના? હલો, જાગો જાગો મોહન, ક્યારે જાગો? જો આ પર્સન્ટેજ ની સાઇન જે હોય ને, તમે જ્યારે ટેબલ ડિસાઈડ કરો ને, બરાબર, ટેબલ ની અંદર જો તમે ફોન્ટ ની સાઈઝ કઈ સેટ કરેલી હોય ને, ફોન્ટ ની સાઈઝ, લેટ્સ સે ફોન્ટ સાઈઝ પિક્સેલ, તો આ પર્સન્ટેજ હોય ને, આ પર્સન્ટેજ આની ઉપર થાય. પણ આ જે ને em જે આની ઉપર અપ્લાય ન થાય. ધેટ અપ્લાયસ ટુ બ્રાઉઝર ફોન્ટ સાઇઝ. That applies to browser font size. Clear? Hello? યસ સર. સમજાણું? યસ સર. HTML ભણ્યું હોય તમે કોઈ CS નથી? હે? ત્યારે ચાલુ આવતા હતા રેગ્યુલર હતા. કદાચ કઈ નહીં. રાખીએ તમને જે આપણી કરંટ સોલ્યુશન શું છે એને કહીશ. બરાબર, એટલે કે એમાં મને તો નથી હમણાં એક લાઈનનો કોડ કરીને મૂકી દો, પણ ત્યાં સુધી કંટ્રોલ પ્રોપર પ્રોપર્ટીઝ ખબર નહીં હોય ને ત્યાં સુધી ખબર થઈ. આજનું હોમવર્ક, જ્યારે ફ્રી બેઠા હો ત્યારે HTML ના સ્ટાન્ડર્ડ ટેગ અને એની પ્રોપર્ટીઝ એટલે કે સ્ટાઇલ પ્રોપર્ટી ચેક કરી લ્યો. ઓકે, મોબાઈલ ફોનમાં આવશે
ક્રોમમાં જઈને ઓપન કરશો એટલે બરાબર. થોડુંક રિવિઝન. ઓકે. કાલે આપણે આમ આગળ વધશું. આ ફોર્મ હું અત્યારે સેવ કરીને રાખી દઉં. ઓકે. 2 મિનિટ વેઇટ કરો, તમારી એટેન્ડન્સ લઈ લો.